વિદેશ જવાના મોહમાં 132 અમદાવાદીઓ લૂંટાયા. અમદાવાદમાં કેસી હોલિડેઝનો વધુ એક મોટો કાંડ. 1.20 કરોડ રૂપિયા લઈ સંચાલક કિરણ ચૌહાણ ફરાર. અમદાવાદ શહેરમાં વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજનની પાસે ઓફિસ ખોલી બેઠેલા ઠગબાજ કિરણ ચૌહાણ 132 જેટલા નિર્દોષ લોકોને વિઝા અને સસ્તા પેકેજની લાલચ આપી અંદાજે ₹1,20,70,100ની છેતરપિંડી આચરી છે. ઠગાઈની મોડસ ઓપરેન્ડી આરોપી કિરણભાઈ ઉર્ફે કેસી ચૌહાણ રહે વેજલપુર ઓફિસ 302 હિમાલયા એમરલ્ડ એક્સિસ બેંકની ઉપર શિવરંજન સેટેલાઇટ લાલચ દુબઈ, સિંગાપોર, મલેશિયા અને થાઇલેન્ડ જેવા વિદેશોના વિઝા, સસ્તી એર ટિકિટ અને રહેવા જમવાની વ્યવસ્થાના નામે લોકો પાસેથી રોકડા અને ચેકથી લાખો રૂપિયા ખંખેર્યા. કુલ 132 લોકો ભોગ બન્યા, જેની કુલ રકમ ₹1,20,00,000થી વધુ થાય છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા. કાગળમાં જણાવ્યા મુજબ આરોપી કિરણ ચૌહાણ અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલો છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં તેની સામે BNS કલમ 316(2), 318(4) અને GPID એક્ટ 2003ની કલમ 3 મુજબ ગુના નોંધાયા છે. હાલમાં મળેલી વિગતો મુજબ મુખ્ય આરોપી કિરણ ચૌહાણ તેની પત્ની પારુલબેન ને સ્ટાફની પ્રાપ્તિબેન સાથે છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો રહે છે. પોલીસને શંકા છે કે તે હાલમાં સુરત અથવા જૂનાગઢ વિસ્તારમાં છુપાયેલો હોઈ શકે છે. ખાસ નોંધ, જો તમે પણ કોઈ એજન્ટને વિઝા માટે પૈસા આપી રહ્યા હો તો તેની વિશ્વસનીયતા તપાસી લેવી જરૂરી છે. કેસી હોલિડેઝ જેવી લોભામણી જાહેરાતોથી છેતરાશો નહીં. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કેસી હોલિડેઝ કરીને એક ટૂર ઓપરેટર છે, એના વિરુદ્ધમાં 2 ચીટિંગના ગુના દાખલ થયેલા. એમાં જે કેસી હોલિડેઝ છે એના માલિક છે કિરણ ચંદ્રકાંત ચૌહાણ, અને એ દુબઈ, સિંગાપુર, મલેશિયા, થાઇલેન્ડ એવા દેશોમાં જે ટુરિસ્ટ હોય એને જવા માટે પ્લેનનું ટિકિટ અને વિઝા અને હોટલ બુકિંગ કરી આપતા હતા, અને એના બદલામાં એ જે રકમ લેતા હતા એમાં આ જે ટૂર ઓપરેટર છે એમણે જે બુકિંગ કરાવ્યું હતું એ પ્લેનની ટિકિટ કેન્સલ કરાવી દીધી હતી, અને એના જે હોટલ બુકિંગ કરાવેલું એ બધું કેન્સલ કરાવેલું, અને જે પૈસા હતા એ એમણે પોતે લઈ લીધેલા. આવા કુલ અત્યાર સુધીમાં 172 ભોગ બનનાર અમારી સમક્ષ આવેલા છે, અને એમાં લગભગ ₹1,20,00,000 જેટલી રકમનું ચીટિંગ થયેલાનું જણાવ્યું છે. આ જે કેસી હોલિડેઝના માલિક કિરણ ચૌહાણ છે એમના વિરુદ્ધમાં અગાઉ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં, સરખેજ પોલીસ સ્ટેશનમાં, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં, વડોદરા ખાતે પણ ગુના દાખલ થયેલા હતા. અને આ ગુનો કર્યા બાદ એ 6 મહિનાથી નાસ્તા ફરતા હતા, અને એ જુનાગઢ ને સુરત બીજી અલગ અલગ જગ્યાએ રોકાતા હતા. અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી એમને ટ્રેસ કરીને એમની ધરપકડ કરેલી છે. ઇમિગ્રેશનનો પણ એક ગુનો જે આરોપી વિરુદ્ધ દુબઈમાં નોકરી આપવાની લાલચ આપી અને જે ખોટી લોકોને લાલચ આપી તેને લઈને ગુનો દાખલ થયો છે. શું વિગત છે? આ જે આરોપી હતા એમણે એક પેપરમાં પ્રેસ નોટ આપેલી, અને એમાં એવું જણાવેલું કે અમારે દુબઈ ખાતેની ઓફિસ માટે કર્મચારી લેવાના છે, અને એ જાહેરાત જે આપી એ એમાં કોઈ સરકારની મંજૂરી લીધા વગર અને નોકરી આપવાની જાહેરાત આપેલી, એટલે એમાં ઇમિગ્રેશન એક્ટ મુજબ એમના વિરુદ્ધમાં એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ 2022 અને 2023માં આ જ પ્રકારના ગુના અગાઉ પણ અહીંયા નોંધાયા હતા. આગામી સમયમાં આવું ફરી વખત ન કરે તે માટે પોલીસ વિભાગ તરફથી કયા આપણે કડક કાર્યવાહી કેવી રીતે કરવામાં આવશે? આમાં જે અગાઉના ગુના હતા એમાં જે એમને જામીન મળી ગયેલા અને જામીનની શરતોનો ભંગ થયેલો જણાશે તો એમના વિરુદ્ધમાં એ પણ કેન્સલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને પોલીસે તેમને પકડ્યા કઈ રીતે? કારણ કે એવી પણ વાત સામે આવી છે કે જે એને WhatsApp ગ્રુપ બનાવી છે એમાં પણ પોલીસ એડ થઈ ગઈ હતી. હા, એટલે અમે એમના જે મોબાઈલ નંબર છે અને એ બધા જે સર્વેલન્સમાં મોકલેલા, અને એમાં ટેકનિકલ સર્વેલન્સ આધારે અમે અમારા સભ્યોને એમાં એડ કરેલા, અને એના ઉપરથી અમે એમને ટ્રેસ કરીને એમને અટક કરેલા છે.